યાર જલ્દી કરવું છે, છોકરા વાળા જો આવે છે, ઉતાવળ છે, શું કરવું હું કન્ફ્યુઝ છું. કેવા હશે આઈ ડોન્ટ નો, બટ તો પણ તૈયાર થઈને જવું તો પડશે ને સામે. હજી તો યાર હું નાની છે, હજી મને અત્યારે એટલી જલ્દી લગ્ન નથી કરવા. બહુ બધા સવાલો માઇન્ડમાં છે, પણ શું કરીશ આઈ ડોન્ટ નો. કેવી રીતે થશે, ગમશે મને, ગમી પણ જાય, સારું હશે કે શું કરતું હશે કાંઈ ખબર નથી. આઈ હોપ મમ્મી પપ્પાએ સારું ઈચ્છ્યું હશે, સારું જ થશે. બહુ ટેન્શન, મસ્ત હમણાં ગ્લો આવી જશે અને અડધો ગ્લો એને જોઈને આવી જશે. સારું થશે, બી પોઝિટિવ. પેલી એવી છોકરી છે કે જે મને પેલી નજરમાં ગમી ગઈ. કાશ આની સાથે મારી જિંદગી સેટ થઈ જાય. હોપ સો. અત્યાર સુધી મેં એને ફોટોમાં જોયેલી હતી, આજે હું એને રૂબરૂ જોઈશ. ગમે તો છે આ છોકરી મને. હવે તું કઈક પ્લાનિંગ કરજે ને અમારા બેનું કઈક ગોઠવજે. હા મમ્મી આવ્યું. લિપસ્ટિક કરું કે નહીં, બટ મને તો લિપસ્ટિક ગમતી જ નથી, પણ એને ગમતી હશે તો અત્યારથી રીતે શું તો એના વિશે એટલું વિચારીને કન્ફ્યુઝ થાય. એને ગમતી હશે તો એને ગમતી હશે, તને નથી ગમતી. લો ફીલ થાય છે. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવો. હા પાણી અંકલ. હા હા અંકલ બધા બરોબર. હવે બટા તમે પૂછી શકો. એમ હું તમને ગમું તો છું ને. હા હા, તમે ગમો છો એટલે તો સગાઈ માટે હા પાડી છે. હા એ તો છે, પણ હજી મને સરકારી નોકરી મળી નથી. હા એમ ટ્રાય ચાલુ છે, હવે જોઈએ શું થાય. તમને કઈ એવી ઈચ્છા કરવાની કે શું જોબ કરવાની ઈચ્છા લગ્ન પછી કે પછી હાઉસવાઈફ? હા હા, મને ચાલશે, એવું કંઈ નથી. તમે સરકારી નોકરી કરો, પ્રાઇવેટ કરો, તમને બિઝનેસ કરવો હોય તો પણ મારા તરફથી તમને બધી છૂટ છે. હા ના, મારું તો હમણાં કોઈ એવું જોબ કરવાની ઈચ્છા છે નહીં. હા, હાઉસવાઈફ રહેવું વધારે ગમશે. બાય ધ વે તમે આ કપડામાં બહુ સરસ લાગો છો. સારા લાગે છે. થેન્ક યુ. તમને કેવો કલર વધારે ગમે છે? એમ મારો ફેવરેટ કલર લાલ, એમ મને લાલ કલર થોડો વધારે ગમે. અચ્છા, તો હવે આજથી મારો પણ ફેવરેટ કલર રેડ હશે. ઓહો, તો તમે અત્યારથી મારા થઈ ગયા. તમને જમવામાં શું ભાવે, તમારી ફેવરેટ ડિશ? મારા ફેવરેટ ઢોસા. ઢોસાનું નામ સાંભળતા હું આઉટ ઓફ કંટ્રોલ થઈ જાઉં, મને બહુ આવે છે. આપણા લગ્ન પછી તો હું તમને દર રવિવારે ઢોસા ખવડાવવા લઈ જઈશ. પાક્કું પ્રોમિસ. લગ્ન પછી તમને દર રવિવારે ઢોસા એટલા ભાવે છે ને, તો પછી મારી તો ફરજ બને તમને ખુશ રાખવાની. તો દર રવિવારે હું તમારી ખુશી માટે ઢોસા ખવડાવવા લઈ જઈશ. ઓ વાહ, રિયલી? થેન્ક યુ. પુડિંગ લાગે છે કે મમ્મી બોલાવે છે. આપણે હવે જઈએ. હવે તમને કંઈ પૂછવું નથી ને? હા તો ઠીક છે, ચાલો મળીએ બહુ જલ્દી. હવે તો તને કઈ પ્રશ્ન નથી ને? બસ તો મળશું જલ્દી. સગાઈ થશે અને જલ્દી આપણે એક થશું. ત્યાં સુધી તારા ફોટો જોઈને કામ ચલાવી લઉં, જેમ અત્યાર સુધી ચલાવતો હોય બધું. હા હા છે, તારા પપ્પાએ આપેલો ફોટો છે મારી પાસે. આ ફોટો તમારી પાસે? હા આ ફોટો તારા ઘરેથી મોકલાવેલો હતો. અને આ ફોટો જોઈને મેં વિચાર્યું હતું કે હા હું લગ્ન તારી સાથે જ કરીશ. ગુડી વાત થઈ ગઈ હોય તો ચાલો હવે. લાગે છે મમ્મી ફરીથી બોલાવે છે. હા ચલો જઈએ. હા 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 ચાલો મળીએ પછી. બાય. આવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવજો. ભલે ભલે આવજો. જય શ્રી કૃષ્ણ.